નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ દ્વારા મહિલાઓમાં આરોગ્ય અંગે જાગૃતિ આવે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં આજરોજ ટ્રાફિક પોલીસ સાથે મળીને સતત 7મી વખત નિમાયા ગ્રેટ રન 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। ટ્રાફિક અવેરનેસ, વુમન સેફ્ટી ઓન રોડ અને હેલ્થી વુમન ફોર સોસાયટીનો સંદેશા સાથે આયોજિત આ દોડમાં 2500થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો। સમગ્ર આયોજન અંગે નિમાયા વતી ડોક્ટર પૂજા નાડકર્ણી સિંઘે જણાવ્યું હતું કે આજના વ્યસ્ત જીવનમાં મહિલાઓ પોતાના આરોગ્ય પ્રત્યે ધ્યાન નથી આપતી, જ્યારે મહિલાઓને આરોગ્ય પ્રત્યે જાગૃત કરવા માટે નિમાયા સતત પ્રયાસ કરી રહ્યું છે, જેના ભાગરૂપે દર વર્ષે ઇન્ટરનેશનલ વુમન્સ ડે પર મેરેથોન દોડ નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવે છે। આ વખતે પણ 3 માર્ચના રોજ સવારે 6 કલાકે નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રાફિક પોલીસ વિભાગ અને સ્વયંસેવકોએ સહયોગ મળ્યો હતો। 2500થી વધુ મહિલાઓએ દોડમાં ભાગ લઈને ટ્રાફિક અવેરનેસ, વુમન સેફ્ટી ઓન રોડ અને હેલ્થી વુમન ફોર સોસાયટીનો સંદેશો સમાજને આપ્યો હતો। નિમાયા ગ્રેટ રનનું આયોજન ઇન્ડોર સ્ટેડિયમ ખાતેથી કરવામાં આવ્યું હતું। ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણી, ડીસીપી સ્પેશિયલ બ્રાન્ચ હિતલ પટેલ અને નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ સેન્ટરના ડાયરેક્ટર પૂજા નાડકર્ણી સિંઘે ફ્લેગ ઓફ કર્યું હતું। મારું નામ ડૉક્ટર પ્રભાકર સિંઘ છે અને નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ અને 21st સેન્ચુરી IVF સેન્ટરમાં હું ડૉક્ટર છું। અમારી 17 વર્ષથી વુમન્સ હોસ્પિટલ છે, ગાયનેક હોસ્પિટલ છે સુરતમાં, અને 7 વર્ષથી અમે લોકો નિમાયા ગ્રેટ રન કરીને ઓર્ગેનાઇઝ કરીએ છીએ। સો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આવે છે 8 માર્ચે, જે આખી દુનિયામાં ઉજવાય છે। લોકો ડિફરન્ટ એક્ટિવિટીઝ કરે છે। સો સિન્સ વી આર ઇન ટુ હેલ્થ અને અમે લોકો એવું વિચારીએ છીએ કે ભાઈ હોસ્પિટલ ત્યારે તમે આવો ત્યારે તમે માદા પડો, બટ વી વોન્ટ કે તમે જો હેલ્ધી રહો તો તમને કોઈ પણ રોગ પણ નહીં થાય। અને મહિલાઓમાં જોવા મળ્યું છે કે એ લોકો થોડાક એ લોકોને મોટિવેશનની જરૂર પડે છે, કેમ કે દે આર મલ્ટીટાસ્કિંગ, આખા ઘરનું કામ હોય છે, પછી જોબ પર જાય છે, પછી સોશિયલ ફંક્શન્સ હોય છે, તો પોતાની હેલ્થ યુઝ્યુઅલી એ લોકો કોમ્પ્રોમાઇઝ કરે છે અને પોતાની હેલ્થ ઉપર ધ્યાન નથી રાખતા। છોકરાઓને પુશ કરે કે તમે આ ક્લાસમાં જાઓ, પણ પોતાની હેલ્થ થોડુંક એ લોકો અંડરમાઇન કરે છે। સો અમે લોકો આ એક રન ઓર્ગેનાઇઝ કરીએ છીએ કે અમને એવું લાગે છે કે રનિંગ માટે કશું નથી જોઈતું, ખાલી 2 શૂઝને રોડ જોઈએ છે, કોઈ જીમની મેમ્બરશિપ નહીં જોઈએ, કોઈ એક્સપેન્સિવ ઇક્વિપમેન્ટ નહીં જોઈએ અને કોઈની જરૂર પણ નથી, ખાલી રોડ પર જઈને ચાલવાનું જ છે કાં તો દોડવાનું છે। સો જો એક નાની એક્ટિવિટી એ લોકો પોતાની એક લાઈફસ્ટાઈલમાં એડ કરે અને અઠવાડિયામાં 3 દિવસ કરે, 4 દિવસ કરે અને સવારે ઉઠીને જાય કાં તો રાત્રે ચાલવા જાય, તો એમની હેલ્થ બહુ જ એમાં ફરક પડી જાય। અને એક આ વુમન્સ રન છે અમારું, જેમાં લગભગ 2000 મહિલાઓ, ખાલી મહિલાઓ ભાગ લે છે અને એકબીજાને મોટિવેટ કરે, અને આજના દિવસ પછી ફ્યુચરમાં એ લોકો આ પોતાની લાઈફસ્ટાઈલમાં જો એને એક અમલ કરે તો આખી સોસાયટી આપણી એક હેલ્ધી સોસાયટી તરફ વધી શકે છે।